જયસુખભાઈ ઉદ્ધવજીભાઈ પટેલ જે ઓરેવા કંપનીના એમડી છે, એમના વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 2022માં આઈપીસી 304 વગેરેનો ગુનો દાખલ થયેલો. જે ગુનાની અંદર તપાસ કરનાર અધિકારી દ્વારા તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કર્યું. ત્યાર પછી જયસુખભાઈએ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જામીન ઉપર છૂટવા માટે અરજી દાખલ કરેલી, જે નામદાર સુપ્રીમ કોર્ટે તેઓને જામીન ઉપર મુક્ત કરેલા અને તેની અંદર જયસુખભાઈને કઈ શરતોએ જામીન ઉપર છોડવા એ શરતો નક્કી કરવાનું મોરબી સેશન્સ કોર્ટને કરવા માટે હુકમ કરેલો. જેની અંદર મોરબી સેશન્સ કોર્ટે અગાઉ જે શરતો રાંધેલી હતી તેની અંદરથી જે શરતો હતી એની અંદર એમને મોરબી ભારત દેશ છોડીને જવાનું ન હતું. પાસપોર્ટ જમા ધરાવતા હોય તો એને જમા કરાવવાનો હતો. પ્લસ મોરબી જિલ્લાની અંદર આ ટ્રાયલ ચાલે ત્યાં સુધી પ્રવેશવાનું નહીં એવો નામદાર સેશન્સ કોર્ટ મોરબીએ હુકમ કરી જયસુખભાઈને ગઈ તારીખ 23/3/24ના રોજ સદર કેસમાં જામીન ઉપર મુક્ત કરેલો. ત્યાર પછી લગભગ એકાદ વર્ષ જેટલો સમય થયો. આરોપી રેગ્યુલર મુદતે હાજર રહેલા. નામદાર કોર્ટે જે કંઈ કન્ડિશનો મૂકેલી એ કન્ડિશનોની અંદર ચુસ્તપણે એને પાલન કરેલું. પરંતુ હાલના જે આરોપી રહ્યા એને જે પોતાનો બિઝનેસ છે એ બિઝનેસની અંદર વારંવાર વિદેશ જવું પડતું હોય, તેમજ અહીંયા એની હાજરી જરૂરિયાત હોય, એના ગેરહાજરીના કારણે એને ઘણું બધું નુકસાન થતું હતું. જેથી હાલના આરોપી જયસુખભાઈએ નામદાર સેશન્સ કોર્ટ મોરબીની અંદર ફોજદારી પરચુરણ અરજી નંબર 324/25થી શરત નંબર 3, 5 અને 8 મોડિફાઈ કરવા અથવા તો રદ કરવા માટે અરજી દાખલ કરેલી, જેની સુનાવણી નામદાર સેશન્સ કોર્ટ મોરબીની અંદર ગઈ તારીખ 10/3/25ના રોજ કરવામાં આવેલી. જે 10/3/25ના રોજ જે સુનાવણી કરવામાં આવેલી એ સુનાવણી અંદર નામદાર સેશન્સ કોર્ટ મોરબીએ તારીખ 10/3/25ના રોજ શરત નંબર 8 કે જે જયસુખભાઈ ઉદ્ધવજીભાઈ પટેલને મોરબી જિલ્લાની અંદર પ્રવેશવાનું નહીં એ શરત રદ કરી બાકીની 2 શરત વિશે કોઈ હુકમ જે હતી એમનામ રાખેલી અને એક શરત ની જે રજૂઆત હતી અમારી માન્ય રાખી અને એ શરત રદ કરી. એટલે જે હુકમના કારણે આરોપીને નામદાર કોર્ટે જે કંઈ રાહત આપી એનાથી અમે ખૂબ જ ખુશ છીએ અને હવે આરોપી પોતાના ધંધાની અંદર વ્યવસ્થિત ઓલું થઈ શકશે. આ જામીન અરજીની અંદર હું એટલે કે એચ.એન. મહેતા એડવોકેટ, રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી આર પરમાર તેમજ રજનીબા રાણા, આ તમામ લોકો આ કામની અંદર આના એડવોકેટ તરીકે રોકાયેલા હતા.